જય ગજાનન. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિતજંબો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારિકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આપણે જાણીએ છીએ અખાત્રીજ અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ઘણા બધા પ્રસંગો જોડાયેલા છે, પણ આજે મારે તમને વાત કરવી છે કોઠ ગણેશપુરાવાળા ગણપતિ દાદાની વાત કરવી છે. ગણપતિ દાદાનું મંદિર દરરોજ સવારે આરતી થાય ત્યારે ખુલે છે, સાંજે આરતી થાય પછી બંધ થાય છે. પણ આ એક જ દિવસ એવો છે જે દિવસે બપોરના 4 કલાક ગણપતિ દાદાનું મંદિર બંધ રહે છે. એનું કારણ અખાત્રીજના દિવસે ગણપતિ દાદાને મહાઅભિષેક કરવામાં આવે છે. ગણપતિ દાદાને સિંદૂરનો લેપ કરવામાં આવે છે, ગણપતિ દાદાને શણગાર સજાવવામાં આવે છે. અને પછી બીજે દિવસે આપણે જાણીએ છીએ એમ દરેકના ઘેર સિંદૂરના ચાંદલા કરવામાં આવે, દરેકના ઘેર સાથિયા કરવામાં આવે ને ગણપતિ દાદાને મોદક કે લાડુ જમાડવામાં આવે. આ દિવસનો ખૂબ મહિમા છે અને એટલા માટે કીધું છે કે બુંદીના લાડુ ને ચૂરમાના લાડુ રોજ જમે મારા ગણપતિ દાદા. વૈશાખ સુદ ચોથનો મેળો ભરાય. પહેલા બળદ ગાડા ને ટ્રેક્ટર લઈને જતા, હવે ગાડીઓ લઈને જઈએ. સિંદૂરના ચાંદલા ને સિંદૂરના સાથિયા, ઘેર ઘેર મારા ગણપતિ દાદાના થાપા. આવા આ દિવસનો ખૂબ મહિમા છે. જય ગજાનન.